નમસ્કાર દર્શક મિત્રો, હું બંસરી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। નવા બંદર રોડ પર આવેલ મકાનમાં તસ્કરો ત્રાટકેલ। કુંભારવાડા શરમાળિયા દાદાના મંદિર નજીક માર્ગના અધૂરા કામના કારણે લોકો પરેશાન। સંસ્કાર મંડળ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે હવન યોજાયો। ચોરાવ મોટરસાયકલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। નવા બંદર રોડ પર આવેલ મકાનમાં તસ્કરો ત્રાટકેલ। શહેરના નવા બંદર રોડ પર નવી LIGના પ્લોટ નંબર 83માં રહેતા વિક્રમભાઈ જયંતિભાઈ મકવાણાના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી દરવાજાના તાળાના કૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેતા ચાંદીના છડા સહિતના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 5000ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા। રોકડ રકમ લઈ ગઈ દાદા ઉંમર વાળા છે આખી રાત બાણું ઉગાડું નાખી રાત લાઈટ છે એટલે માથાને કુંભારવાડા શરમાળિયા દાદાના મંદિર નજીક માર્ગના અધૂરા કામના કારણે લોકો પરેશાન। શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ શરમાળિયા દાદાના મંદિર નજીકના માર્ગમાં એક તરફનો અડધો માર્ગ RCC બનાવવામાં આવ્યો છે અને અડધા માર્ગનું કામ છેલ્લા ઘણા જ સમયથી બંધ હાલતમાં છે। આ માર્ગ પરથી વાહનો પસાર થતા હોય ત્યારે દૂરની ડમરીઓ ઉડે છે, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ પરેશાન બન્યા છે। આ ઉપરાંત માર્ગની વચ્ચોવચ્ચ આવેલ ડ્રેનેજનું મેનહોલ ખુલ્લું હોવાના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, ત્યારે તંત્ર દ્વારા અધૂરા માર્ગનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જે કરો એ કરો। હવે અમારા કુંભારવાડા વોર્ડ નંબર 8માં લાંબી માથાકોટ, અનેક વિલંબ, અનેક રજૂઆતોના અંતે રોડનું કામ તો ચાલુ કર્યું આરસીસી, પણ હવે કોઈ પણ અકળ કારણોસર શરમાળિયા દાદાના મંદિરથી આગળ જતા
છેલ્લા ઘણા સમયથી રસ્તાઓનું કામ અધૂરું મૂકી અને જતા રહેલ છે. દુઃખદ બાબત તો એ છે કે આ રોડ ઉપર ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એ રોડની વચ્ચે ડ્રેનેજ વિભાગનું મેનહોલ એક ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે, જે ખરેખર અકસ્માત સર્જે એવું છે. છતાં તંત્રના વાહકો એની કોઈ ગંભીર નોંધ લેતા નથી. નાના બાળકો ગમે ત્યારે એમાં પડી જવાની શક્યતાઓ રહેલી છે. રસ્તાની વચ્ચોવચ આવેલું છે. તો આવી ગંભીર બાબતોના કારણે ભૂતકાળની માલમાં અનેક ફેરી જે અકસ્માતોની ઘટનાઓ બની છે, ત્યારે અગમચેતીના પગલાં રૂપે તત્કાલ આ મેનહોલ છે તે રિપેર કરવું જોઈએ અને ડ્રેનેજ ચોકઅપ થઈ હોય તો એ પણ સાફસૂફી કરવી જોઈએ. અને આ રસ્તાઓ જે કુંભારવાડાનો મુખ્ય રોડ કહેવાય છે, કુંભારવાડા સર્કલથી ગઢેસી વડલાવાળો, જ્યાં ટ્રાફિક પણ વધુ પ્રમાણમાં રહેતો હોય. સંસ્કાર મંડળ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે હવન યોજાયેલ. શહેરના સંસ્કાર મંડળના ખાડિયા કુવા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે પરંપરાગત રીતે યોજાતો ચૈત્રી નવરાત્રીના આઠમનો હવન યોજાયેલ. ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે વહેલી સવારથી શક્તિ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આઠમ નિમિત્તે યોજાયેલ હવનમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી હવનનો લાભ લીધેલ. ચોરાવ મોટરસાયકલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધેલ. એસઓજી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે શહેરના જશોના સર્કલ મામાના ઓટલા પાસે વોચમાં હતા એ દરમિયાન બાઇક પર પસાર થઈ રહેલ અનિલભાઈ ઉર્ફે રાહુલ મનુભાઈ ભેલ પાસે બાઇકના કાગળો માંગતા તે નહીં હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછપરછ કરતા આ બાઇક સવા મહિના પહેલા ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે બાઇક સાથે અનિલભાઈને ઝડપી લીધેલ. કાળા તળાવ ખાતે બહુચર માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભાવનગર જિલ્લાના કાળા તળાવ ખાતે શ્રી શક્તિ બહુચર માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ ત્રિદિવસીય મહોત્સવમાં શોભાયાત્રા, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી કાળા તળાવ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વડવાળા ચામુંડા માતાજીના મંદિરે આઠમનો હવન યોજાયો. આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાના દર્શન અર્થે લાંબી કતારો જોવા મળે.
શહેરના સિંધુનગરમાં આવેલ વડવાળા ચામુંડા માતાજીના મંદિરે 8મો હવન યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હવનનો લાભ લીધેલ. हमारा दर्शन करता पापी पावनता भावे मावे हो कुल दिल माता मारे हो तो જયંતી યશોદેહી દરેક કર્મની અંદર માતાજીને કે યશ અને વિજય અપાવાળા બનજો અને કુળની રક્ષા કરો. જડીને માયા ધોના આસ મુજન નીલમબાગ સર્કલ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાતા લોકો પરેશાન બન્યા. શહેરના નીલમબાગ સર્કલ એસબીઆઈ બેંકની સામે માર્ગ પર 3-4 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે. ડ્રેનેજ લાઇન ઉભરાતા ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર વહેવા લાગતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન બન્યા છે. આ ઉપરાંત બેંકમાં આવતા લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સંત કવરરામ ચોકથી ડીએસપી કચેરી તરફ જતા નવા બનેલા માર્ગ પર ડામર પીગળવા લાગ્યો. શહેરના સંત કવરરામ ચોકથી ડીએસપી કચેરી તરફ જતો માર્ગ થોડા સમય પૂર્વે જ નવો બનાવવામાં આવેલ આ નવા બનેલા માર્ગમાં ડામર પીગળવા લાગ્યો છે, જેના કારણે વાહનોના ટાયર ચોંટવા લાગ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન બની રહ્યા છે. ડામર પીગળવાના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. રસાલા કેમ કહેવાય, ડીએસપી ઓફિસથી કવરરામ ચોક જે સિંધી ગામમાં થઈને જવાય છે. આ 2 દિવસ પહેલાં રોડ નવો બનાવ્યો છે. હવે 2 દિવસમાં અહીંથી ઠેઠ લઈ આખા પટ્ટા લઈ છે ને આ ડામર ઓગળે છે. અત્યારે તમે જો તમે જોઈ શકો છો. 2 દિવસ થયા બધા તેમ નથી થયો. ડામર એટલે આમાં ઘણો એક્સિડન્ટ થાય, પગ ખરાબ થાય, ગાડી ખરાબ થાય, ઘણું કાંઈ નુકસાન થાય. શિવારામ મારું ભાઈ છે, નામ છે. રસાલા કેમ્પમાં જ રહું છું. સવારે જ એક્સિડન્ટ થયું છે. છોકરાના બે છોકરાના પગ ભાંગી ગયા છે બચારાઓના. આ રોડ સારો બન્યો નથી ને એકેય બફ નથી. અહીંયા વાર એક્સિડન્ટ થયા કરે છે. 30 વર્ષ પછી રોડ બન્યો છે તે પણ ખરાબ. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. નવા બંદર રોડ પર આવેલ મકાનમાં તસ્કરો ત્રાટકેલ. કુંભારવાડા શરમાળિયા દાદાના મંદિર નજીક માર્ગના અધૂરા કામના કારણે લોકો પરેશાન.
સંસ્કાર મંડળ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે હવન યોજાયો। ચોરાવ મોટરસાયકલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધેલ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।